ના સાથ સહકાર અને સહયોગની અપેક્ષા સાથે આજે અમે મે અને જૂન મહિનામાં આ કાર્યક્રમને સૌ પ્રથમ વખત અમેરિકામાં રજૂ કરવાનું ઘોષણા કરી રહ્યા છીએ. આ કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપું તે પહેલા આપણી સમક્ષ અમદાવાદથી ખાસ ફક્ત આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પધારેલા ગુજરાતી કવિ, યુવા કવિ, લેખક અને સંચાલક ભાઈ શ્રી અંકિત ત્રિવેદીને નમ્ર વિનંતી કરું કે કાવ્ય સંગીત સમારોહ 2014 સમન્વય કાર્યક્રમ વિશેની વિસ્તૃત માહિતી આપણા સૌને એમની કવિ શૈલીમાં રજૂ કરે. પણ અંકિતભાઈ એમની કવિતાઓ શરૂ કરે તે પહેલા આપણે ગણેશને યાદ કરીને ગણેશ વંદના કરીએ અને દીપ પ્રાગટ્યનો પ્રોગ્રામ કરીએ છીએ. વનસ્પતય શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુણ શાંતિ શાંતિરેવ શાંતિ. ઓમ શાંતિ 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 સુશાંતિર્ભવતુ વિનાયકં ગુરુભાનું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીં પ્રણમ્યાદુ સર્વકાર્યાર્થ સિદ્ધયે શુભમ ભવતુ. આભાર ચંદ્રકાંત ત્રિવેદી. હવે ભાઈ શ્રી અંકિત ત્રિવેદીને વિનંતી કરું કે કાર્યક્રમની રૂપરેખા આપે. સૌ મજાના મિત્રો અને પત્રકારિત્વને વરેલા અને સદેલા અનુભવી સજ્જ મીડિયાના મિત્રો, ચૈત્રી નવરાત્રીનો આ પ્રસંગ છે, એના દિવસો છે અને માં આદ્યશક્તિને વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ કે યા દેવી સર્વભૂતેષુ સ્વર રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અને યા દેવી સર્વભૂતેષુ શબ્દ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. સ્વર અને શબ્દની વાત એટલા માટે કરી કારણ કે સમન્વય, ગુજરાત સમાચાર અને સમન્વય ઓમકારના માધ્યમથી વિદેશની ધરતી ઉપર આવે છે ત્યારે અમે એક બીજું સ્લોગન એમાં ઉમેર્યું છે અને એ છે નમો હું નાદ બ્રહ્મને. આ જગતમાં ચારે બાજુ એટલો બધો ઘોંઘાટ છે કે કોઈને પોતાનો અવાજ પણ સાંભળી શકાય એવી પરિસ્થિતિ નથી. એક કવિએ કહેલું કે બહાર જીતની ભીડ હૈ, અંદર ઇતની પીડ હૈ. આપણે બધા જ એવી ભીડમાં જીવીએ છીએ અને જન્મ્યા છીએ. ત્યારે એકાંતનું શું મહત્વ છે એ કદાચ કલા દ્વારા આ જગતને આપણે સ્થાપિત અને પ્રસ્થાપિત કરી આપીશું. આ ચીલો ઓમકારા, ગુજરાત સમાચાર કે સમન્વય નવો ચીલો પાડે છે એવા કોઈ વહેમમાં અમે નથી, પરંતુ અમારે કંઈક કરવું છે ગુજરાત માટે, ગુજરાતીઓ માટે, ગુજરાતી સંગીત માટે, ગુજરાતી કવિતા માટે. એના પ્રેમમાં છીએ, એના માટે આખી પ્રવૃત્તિ કરવી છે. મિત્રો, સંગીત દ્વારા પ્રસ્તુત થયેલી કોઈ પણ વાત હોય એ વધારે લોકો સુધી પહોંચે છે. આજે પણ તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, આ ગીત લોકોને ગમે છે. આ ગીતને 64 વર્ષ થયા. આજે પણ મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, એ ગીત લોકોને ગમે છે. એ ગીતને 150 વર્ષ થયા. આજે પણ આપણો ગરબો માં પાવા તે ઘરથી ઉતર્યા રે માં કાળીમાં, એ ગમે છે કારણ કે એમાં શ્રદ્ધાનું સત્વ અને તત્વ છે. આ બધું જ જે પેઢી વર્ષોથી ત્યાં મૂકીને આવી છે અને અહીંયા માણે છે એને એની અસલ મજા સાથે, દરઅસલ મજા સાથે. કારણ કે ઘણીવાર એવું બને છે કે આર્ટિસ્ટ મોટો અહીંયા આવી શકે પણ એ મોટા આર્ટિસ્ટને એકોમ્પ્લિમેન્ટ કરનારા આર્ટિસ્ટ છે જેનાથી એ આર્ટિસ્ટ ઉજળો થયો હોય, જેમાં તબલાની પણ અગત્યતા છે, ઢોલકની પણ અગત્યતા છે, હાર્મોનિયમની પણ અગત્યતા છે. એ લોકો ઘણીવાર અહીંયા નથી આવી શક્યા. એને એઝ ઇટ ઇઝ, જેમ ત્યાં ગવાય છે, ભજવાય છે, સંભળાય છે, એવી જ રીતે અહીંયા આગળ એક
સમન્વયના માધ્યમ દ્વારા, ગુજરાત સમાચારના માધ્યમ દ્વારા અને ઓમકારા દ્વારા કરવું છે. અને શરૂઆતના સમન્વયના 5-10 વર્ષની પહેલા એટલે 2005માં જ્યારે શરૂ કર્યો ત્યારે ત્યાં 2 દિવસ અમે શરૂ કરેલા, પછી 5 દિવસ સુધી ગયા. આ વિદેશની ધરતી છે. અમે જાણીએ છીએ કે અહીંયા મર્યાદા પણ ખૂબ છે અને વિશેષતા વિશેષમાં છે. એટલે વિશેષતાને પ્રેમ કરીને અમે 1 દિવસનો કાર્યક્રમ ફ્રેમવર્ક સાથે નક્કી કર્યો છે અને 7 શહેરોમાં એને સરસ રીતે ભજવાય, સરસ રીતે પ્રસ્તુત થાય એવો એક પ્રયત્ન કરવો છે. આ જગતમાં જે ઉત્તમ સર્જકો છે એમણે સર્જનની સાથે સાથે હંમેશા આયોજન અને સમાજ સાથે ચાલવાનું પસંદ કર્યું છે. એ અર્થમાં નર્મદ એક માત્ર સાહિત્યકાર ન રહ્યો પણ સમાજ સેવક પણ રહ્યો. એ અર્થમાં મેઘાણી એ માત્ર લોક સાહિત્યકાર ન રહ્યા પણ પત્રકારિત્વ સાથે એમણે સમાજને બહુ મોટું ઉદાહરણ આપ્યું. એ અર્થમાં ઉમાશંકર જોશી પણ રાજ્યસભાના સભ્ય સુધી ગયેલા. સમાજ સેવા સાથે જોડાવવું એ આજના સર્જકનું બહુ મોટું મૂલ્યનિષ્ઠ કામ છે. હું આ બોલું છું ત્યારે સ્પષ્ટ સમજણ સાથે બોલું છું કે એકલી કવિતા લખવાથી નવી પેઢીનો સર્જક કદાચ બહુજન સમાજ સુધી, લોકો સુધી, પબ્લિક સુધી નહીં પહોંચી શકે. માટે એને અલગ રીતે પ્રસ્તુત કરવી એનું પણ મહત્વ છે. સુરેશ દલાલ આજે પણ એટલા માટે યાદ છે કારણ કે આપણે કવિતાની સાથે સાથે ખૂબ સરસ પ્રોગ્રામો આપ્યા અને એ પ્રોગ્રામોને કારણે લોકો સુધી શબ્દ અને સંગીત ગૂંજતું અને ગાજતું રહ્યું. એક એવા પ્રયત્ન સાથે અમે કેટલાક મિત્રો સરસ રીતે મળ્યા છીએ. બહુ વર્ષોની દળમજલ અને મહેનત પછી અમે આ કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે. પિનાકીનભાઈ સાથેનો મારો સંબંધ 8-9 વર્ષનો છે. એટલે આમ તો એવું કહેવાય કે ધંધાને 1000 દિવસ મળે પછી ફળે, પણ ધંધામાં સંબંધો ઉમેરાય એ એક વાત છે, પણ સંબંધોમાં ધંધો ન ઉમેરાય એ નેક વાત છે. અને અમારી વચ્ચે આવી નેક વાત છે. અને બહુ સરસ વાત એ છે કે પિનાકીન શબ્દ પિનાક પાણી ઉપરથી આવ્યો, રામ ભગવાન. એટલે અહીંયા આગળ પિનાકીન, તુષાર એટલે સવાર અને આશીષ તો છે જ. એટલે પિનાક પાણી સવારને આશીષ આપે છે અને આખી એ વાત સરસ રીતે વિક્રમ થાય એ રીતે અંકિત થાય એવું આપણે બધા ઈચ્છીએ છીએ. અને પાછું કાચ ફૂટ્યાનો શુકન પણ થયો.